નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર મોટા ઉપાડે પહેલા તો ટ્રાફિક અભિયાન શરૂ કરવામાં આવે છે, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ આ અભિયાન અભરાઈએ ચઢાવી દેવામાં આવે છે। આવું જ થોડા દિવસ પહેલા હેલ્મેટ અને ટ્રાફિક નિયમોના પાલન અંગેનું મોટા ઉપાડે ટ્રાફિક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ અભિયાન પડતું મૂકી દેવામાં આવ્યું। ત્યાર પછી કેટલાય લોકો સિગ્નલ તોડી રહ્યા છે, નંબર પ્લેટ વગરના વાહનો ચલાવી રહ્યા છે, ટ્રિપલ સવારી જઈ રહ્યા છે, ફોન પર વાત કરતા જઈ રહ્યા છે, તો કેટલાક વાહન ચાલકો પાસે જો તપાસવામાં આવે તો લાયસન્સ, આરસી બુક સહિતના દસ્તાવેજો પણ હશે નહીં। ત્યારે હવે આવા વાહન ચાલકો સામે કોણ દંડનીય કાર્યવાહી કરશે તેવો સવાલ ઊભો થયો છે અને આ સવાલની વચ્ચે આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની બહાર બે ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં એક ટુ વ્હીલર પર સવાર વિદ્યાર્થીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા એમ્બ્યુલન્સ આવી પહોંચી અને વિદ્યાર્થીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો। તો દર્શક મિત્રો, અન્ય વાહન ચાલકને પણ ઓછી વધતી ઈજાઓ પહોંચી હતી, પરંતુ બે ટુ વ્હીલર ચાલકમાંથી એક ટુ વ્હીલરના આગળના ભાગની નંબર પ્લેટ પણ મારવામાં આવી નહોતી। ત્યારે આ અકસ્માત ટ્રાફિક વિભાગની કચેરી પાસે જ સર્જાયો અને ટ્રાફિક વિભાગ ઊંઘતું ઝડપાયું। and